કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે જોવા જઈશું FY બીકોમ સેમેસ્ટર 1 માટેનો ઇકોનોમિક્સ માટેનો સિલેબસ. ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર તે પણ કયું જેમનું ક્રેડિટ 2 નું અર્થશાસ્ત્ર હોય. ધ્યાનથી સાંભળજો, બરોબર? ક્રેડિટ 4 અને ક્રેડિટ 2 પોતાનું કયો સબ્જેક્ટ છે વ્યવસ્થિત રીતે યાદ રાખો, વ્યવસ્થિત રીતે જોઈ લો, બરોબર? તો અર્થશાસ્ત્રમાં જેમનું ક્રેડિટ 2 નું અર્થશાસ્ત્ર હશે તેમના માટે આ સિલેબસ છે, બરોબર? ચાલો તો જોઈએ આપણે VNF જે પરિપત્ર બહાર પાડ્યું છે એ પ્રમાણે છે આપણે અહીંયા જોવાનું છે. તો સિલેબસ પર જો આપણે જઈએ તો સૌથી પહેલા સબ્જેક્ટ વ્યવસ્થિત જોઈ લો. વિષય કયો છે? અર્થશાસ્ત્ર. એને પ્રોપર નામ શું આપવામાં આવ્યું છે? ધંધાકીય અર્થશાસ્ત્ર, બરોબર? તમારી કોર્સ કેટેગરી કઈ છે? FEC. કઈ છે? FEC, બરોબર? અને ક્રેડિટ કેટલી છે? 2. ક્રેડિટ કેટલી છે? 2. અહીંયા ક્રેડિટ 2 એટલે કેટલા માર્ક્સ નું? 25 માર્ક્સ નું પેપર તમારે લખવાનું રહેશે. કેટલા માર્ક્સ નું? 25 માર્ક્સ નું, બરોબર? ચાલો તો 25 માર્ક્સ ના પેપરમાં આપણે શું શું ભણવાનું છે? તો આટલા 2 એકમ આપણે ભણવાના છે. એકમ 1 અને એકમ 2. એકમ 1 ની વાત કરીએ આપણે પહેલા તો ધંધાકીય અર્થશાસ્ત્રનો પરિચય. તો ગ્રેજ્યુએશન જસ્ટ તમારું સ્ટાર્ટ થાય છે તો તમને બધા સબ્જેક્ટ વ્યવસ્થિત રીતે બેઝિક થી સ્ટાર્ટ કરવામાં આવશે, બરોબર? તો સૌથી પહેલા તમને આપવામાં આવશે પરિચય ધંધાકીય અર્થશાસ્ત્રનો, એનો અર્થ, એના લક્ષણ, કાર્યક્ષેત્ર વગેરે વગેરે, બરોબર? ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, અલગ અલગ પ્રકારના ખ્યાલો આપણે જોવાના છે. વૈકલ્પિક ખર્ચનો, વૃદ્ધિનો, પરિપ્રેક્ષ્યનો, વટાવનો સિદ્ધાંત. તો આ બધું અલગ અલગ વસ્તુઓ આપણે પરિચયના લેવલ પર સમજીશું, બરોબર? ભારાંકની વાત કરીએ, ગુણભારની, તો કેટલો છે અહીંયા ગુણભાર? 50%. ટકામાં છે આ ગુણભાર, બરોબર? આપણું 25 માર્ક્સ નું પેપર હશે તો 50% થશે 12.5 માર્ક્સ, બરોબર? તો 12.5 માર્ક્સ આપણે એકમ 1 માંથી પૂછાશે ગુણભાર, બરોબર? ચાલો એકમ 2 ની વાત કરીએ તો એમાં આપણે શું ભણવાનું છે? તો માંગ વિશ્લેષણ. કહેવાનો મતલબ માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગ આગાહી. આ આખા ચેપ્ટરમાં આપણે માંગ વિશે જોવાનું છે. એક કન્સેપ્ટ આપણે માંગનો જોઈ લઈશું. 11-12 માં આપણે માંગનું થોડું ઘણું જોયું છે 11મા ધોરણમાં, બરોબર? પરંતુ અહીંયા તમને માંગ વિશે બધી જાણકારી, બધા જ કન્સેપ્ટ આવી જશે, બરોબર? તો માંગનો અર્થ, એના પ્રકારો, એને નિર્ણય કરતા પરિબળો, માંગનો વિધેય, માંગનો નિયમ, એની મૂલ્ય સાપેક્ષતા, મૂલ્ય સાપેક્ષતામાં પણ આવક સાપેક્ષતા, પ્રતિમૂલ્ય સાપેક્ષતા, અલગ અલગ પ્રકારની સાપેક્ષતાઓ, માંગ વિજ્ઞાપન સાપેક્ષતા, એનો અર્થ, પ્રકાર, મીન્સમાં માંગના આપણે બધા કન્સેપ્ટ અહીંયા જોવાના છે અને મજા પણ આવશે, બરોબર? સમજવામાં ઈઝી પણ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે, ઠીક? તો આટલા 2 એકમ આપણે જોવાના છે. એકમ 2 નો ગુણભાર કેટલો છે અહીંયા? તો 50%, એટલે કે ફરીથી 12.5 માર્ક્સ. અને આ રીતે અહીંયા આપણું 25 માર્ક્સ નું પેપર પૂર્ણ થશે, બરોબર? તો 25 માર્ક્સ નું પેપર છે. 2 જ એકમ આપણે ભણવાના છે અર્થશાસ્ત્રમાં. તો વ્યવસ્થિત તૈયારી કરી લેજો, બરોબર? મજા આવશે આ પેપરની તૈયારી પણ કરવાની અને લખવાની પણ, ઠીક? તો પહેલાથી તૈયારી રાખતા જજો, લખતા જજો. આવજો.